નમસ્તે બધાને. મારા જય શ્રી કૃષ્ણ. આજે ફરી એકવાર અમારી સોનેરી સંગતના એક નવા અધ્યાયમાં આપ સૌનું સ્વાગત છે. જેવી રીતે આપ સૌ જાણો છો કે યુકેમાં ઘણી બધી સંસ્થાઓ અનેક પ્રકારની કામગીરી બજાવી રહી છે અને આજની આ સોનેરી સંગતનું આયોજન એવી જ આપણી સંસ્થા કે જે 1980માં સ્થપાયેલી અને આપણી સંસ્કૃતિનું જતન સંવર્ધન કરતી ગુજરાતી કલ્ચરલ સોસાયટીની નોંધપાત્ર યાત્રા વિશે આપણે આજે ચર્ચા કરીશું. આ સંસ્થા દ્વારા બીતેલા 44 કરતાં વધુ વર્ષોથી ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે. સંસ્થાએ તેમના સભ્યોના સહકાર અને સાથથી જોશીલા સમુદાયનું સર્જન કર્યું છે. કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન ગુજરાતી કલ્ચરલ સોસાયટી દ્વારા અને અમારા ભાઈ શ્રી ધીરુભાઈ ગઢવી અને એમના સંસ્થાના બધા સભ્યોના નેતૃત્વ હેઠળ ઝૂમ પ્લેટફોર્મના માધ્યમથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઘણા મનોરંજક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમના ગરબા કાર્યક્રમો એ તો યુનેસ્કો હેરિટેજની સ્વીકૃતિ પ્રાપ્ત કરવા સાથે વૈશ્વિક સન્માન પ્રાપ્ત કર્યું છે. સો કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને. જી. હવે આ સોનેરી સંગતની રંગતમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટીના પ્રેસિડેન્ટ શ્રી મીરાબેન પટેલ, શ્રી ધીરુભાઈ ગઢવી, ડોક્ટર અમૃતભાઈ શાહ અને ડોક્ટર મિલિંદભાઈ જાની જેવા મહેમાન વક્તાઓ વિતેલા 4 દાયકાની પ્રેરણાદાયી સફર ધરાવશે. અને આ સફરની શરૂઆત કરતા પહેલા મારે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની પણ થોડી વાત કરવી છે. જેવી રીતે આપ સૌ જાણો છો કે અમારા ચીફ એડિટર શ્રી સીબી પટેલ સર પણ જે માતૃભાષાને જાળવી રાખવા માટે છેલ્લા 52 વર્ષથી જે ઝુંબેશ ઉઠાવી છે તેના માટે પણ મારે બધી જ સંસ્થાઓને વિનંતી કરવી છે કે આપ પણ અમારા આ સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞમાં જોડાઓ અને આ યજ્ઞના ભાગીદાર બનો. હમણાં જ 12મી જુલાઈએ એક બહુ જ નામાંકિત સંસ્થા એ લોકો એક પોતાની ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને એમાં અમને લોકોને ઇન્વાઇટ કર્યા હતા. તો ત્યારે અમે એ ઇવેન્ટમાં એક સરસ સબસ્ક્રિપ્શન પ્રમોશનનું આયોજન કર્યું હતું. તેમાં અમે જેટલા પણ નવા ગ્રાહકો હોય, જે તે સંસ્થાના સભ્યો હોય, જે અમારા નવા ગ્રાહકો બને, એ લોકોને અમે 10% ડિસ્કાઉન્ટ સાથે સબસ્ક્રિપ્શન આપ્યું હતું. એ લોકોને એઝ અ 10% ડિસ્કાઉન્ટ સાથે અમે લોકોએ સબસ્ક્રિપ્શન આપ્યું હતું. અને જેટલી બી સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ અચીવ થાય એના 10% અમે લોકોએ જે તે સંસ્થાને નમ્ર ભેટ તરીકે આપી હતી. સો પરિણામે એ સબસ્ક્રિપ્શન પ્રમોશનમાંથી અમને ઓછામાં ઓછા 21 થી 22 સબસ્ક્રિપ્શન નવા સબસ્ક્રાઈબર બન્યા એમના સભ્યો. અને અમે લોકોએ લગભગ 150 પાઉન્ડનો ચેક જે તે સંસ્થાને મોકલી આપ્યો. તો ઓલું આપણે કહીએ છીએ ને કે સંગ ભેરું તો સર થાય મેરું. એવી જ રીતે એ જ ભાવનાથી હું ગુજરાતી કલ્ચરલ સોસાયટીની જે વાત કરીએ છીએ આપણે અને જે અમારી પણ એક સેવા છે, જે સીબી સર જે કરે છે પોતે સેવા જ્ઞાન યજ્ઞ અને જે કરી રહ્યા છે સેવા યજ્ઞ, તો એ અમારી પણ ફરજ છે. તો આ સંસ્થા ખૂબ મોટું કામ જે કરી રહી છે, તો અમે પણ એમના એક સપોર્ટ તરીકે અમે બી સપોર્ટ કરવા માંગીએ છીએ. તો હું આપ સૌને અને ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સભ્યોને પણ વિનંતી કરું છું કે આપ પણ ગુજરાત સમાચાર એશિયન વોઇસના લવાજમી ગ્રાહકો બનો. જો ન હો તો નવા સબસ્ક્રાઈબર બની શકો અને એમને પણ આપણે 10% ડિસ્કાઉન્ટ સાથે સબસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરીશું. અને જે પણ અચીવ જે સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ જે અચીવ થઈ હશે એમાંથી 10%નો અમે લોકો ભાગ આપણા ગુજરાતી કલ્ચરલ સોસાયટીને ભેટ રૂપે આપીશું. જે આપ જોઈ રહ્યા છો સબસ્ક્રિપ્શન ફોર્મ જે સ્ક્રીન ઉપર ઓલરેડી ડિસ્પ્લે કરેલું છે અને એમાં અમારો કોન્ટેક્ટ નંબર છે જે 020774948080.
આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો, અથવા તો આપ ધીરુભાઈ નો પણ કોન્ટેક્ટ કરી અને અમારી સાથે કનેક્ટ કરી શકો છો. તો આવી જ રીતે આપણે આ પ્રોગ્રામને આગળ વધારીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા જોડાયા છો આપ બધા આજે. અને હવે હું અમારા વડીલ, અમારા ભાઈ ધીરુભાઈ ગઢવીને વિનંતી કરીશ કે એ પોતે એક સરસ સ્તુતિની સાથે આ પ્રોગ્રામની શરૂઆત કરે. ધીરુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગરવી ગુજરાત અને જય ગેટ બીટર. સ્તુતિ અને પછી હું મારા બે શબ્દ કહેવાના છે એ કહીશ. શિવનો શ્રાવણ માસ આવી રહ્યો છે. શિબીને શિવ વાલા છે, મને વાલા છે. સદાય શિવ પૂજતા, સબે કામ સૂજતા, હરે તાપ હેતથી પૂજે દાસ. પ્રીતથી ને સદાય ગીત ગુંજતા, અસુર રાજ ધ્રુજતા, ઉમાયનાથ આવતા, સબે કાજ આવતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધાને જય શ્રી કૃષ્ણ. શિવની બે સ્તુતિ પછી હું બે કડી મોડાકથી બોલીશ. આજના સુંદર કાર્યક્રમનું આયોજન આદરણીય સીબીજી, ગુજરાત સમાચાર, એશિયન વોઇસ ના દરેક સભ્યો જેવા કે પૂજાબેન, અમારે મહેશભાઈ અને શ્રીજીત ફ્રોમ અમદાવાદ, આપનો હૃદયપૂર્વક હું ગુજરાતી કોમ્યુનિટી જીસીએસ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને તમે લોકોએ આવો સુંદર મોકો આપ્યો, એક પ્લેટફોર્મ આપ્યું જીસીએસ ને. હું તો એમ કહીશ કે જીસીએસ નો એક માન અને મર્તબો તમે વધાર્યો છે. પધેરા દરેક મહેમાનોનું હું અહીંયા જીસીએસ વતી, અમારા પ્રેસિડેન્ટ મીરા વતી અને દરેક સભ્યો વતી સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાત સમાચાર વિશે મને જો કે સીબી સાહેબે તો એવું કઈ કીધું નથી ને એને આવું ગમતું નથી, પણ હું મારી રીતે કહીશ. ગુજરાત સમાચાર એક વસાવા જેવું, એક વાંચવા જેવું, એક માણવા જેવું અને કૌટુંબિક સાથે વાંચવા જેવું અને વસાવા જેવું એક અદ્ભુત ન્યૂઝપેપર છે. અને હું તો કહું છું બધાએ એનો સાથ સહકાર આપીને એ પુસ્તકને એક છાપાને વસાવવું જ જોઈએ. જીસીએસ વતી જે અમારે બોલવાનું છે સીબી સાહેબ, એના અમારા વક્તાઓ આદરણીય ડોક્ટર શાહ, ડોક્ટર જાની અને મીરાબેન પટેલ છે. એ વધારે પડતું જીસીએસ વતી બોલશે, કેશે. જીસીએસ આટલી ઊંચાઈએ પહોંચી, એક નાની સંસ્થા થતા ઇન્ટરનેશનલ લેવલમાંથી પહોંચી, એનો યશ જો કોઈને જતો હોય તો અમારા દરેક કમિટી મેમ્બરો હાલમાં છે, જે હતા, પાસ્ટમાં હતા અને જેને ખૂબ તનમનથી સેવા વર્ષોથી કરેલી છે, એ બધાનો હું આજે ખાસ કરીને આભાર માનું છું. 5-10 વર્ષમાં જરૂર પ્રગતિ વધારે કરી છે. એની અંદર કમિટી મેમ્બરનું એકબળ, કમિટીની એકતા, સમાજ પ્રત્યે ભાવના, લાગણી, પ્રેમ અને બધું જતું કરીને સંસ્થાને કેમ આગળ લઈ આવી, એ પ્રયાસો જે કર્યા છે સંસ્થાએ, એનું શ્રેય પણ અટાણના કમિટી મેમ્બરોને પણ જાય છે. વધુ કોઈ સભ્યોના નામ ન લેતા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર. હું વિચાર કરતો હતો કે સીબી કેના માથે બોલું, પણ મેં એક શબ્દ પૂજાબેનનો પકડી લીધો, સેવા. સેવા શું છે? સેવા કરનાર વ્યક્તિના મનમાં ઘણીવાર એવો વિચાર આવે, આ સંસાર છે, આ મારા તમારા દરેકના મગજમાં એવો વિચાર આવે. સેવા 3 પ્રકારના વ્યક્તિઓ કરી શકે. એક, સેવા કરનાર વ્યક્તિને એમ હોય કે મને આમાં જશ મળે. ઠીક છે, માણસને હોય એવું કેમ ન હોય. એક બીજી વ્યક્તિ એ છે કે સેવા કરે, જશ ભલે ન મળે પણ મને અપજશ ન મળે. એક આ વ્યક્તિ હોય કે મને જશ મળે. એક બીજી વ્યક્તિ હોય એનાથી પર કે મને જશ ન મળે તો કાંઈ નહીં, પણ મને અપજશ ન મળે. મને અડે મારો દીકરો જો અપજશ મળ્યો તો. અને એક ત્રીજી વ્યક્તિ એવી રીતે મૂંગી રીતે સેવા કરે કે એને જશ મળે તોય ભલે, કે even અપજશ મળે તોય ભલે, મૂંગા મોઢે સેવા કરી જાય. એવા સેવા ભાવીઓને આજે પ્રણામ. બાકી તો
આ સંસાર છે, આ સમાજ છે. સમાજ તમને હોનાના ત્રાજવે પણ બેસાડે, સિંહાસન માટે પણ બેસાડે, અને સમાજ તમારે ઉતારી પણ મૂકે. સમાજે જેને પૂજ્યા છે, સમાજે જેને પૂજ્યા છે એને સમાજે પેલા હેરાન કર્યા છે. દાખલા તરીકે મીરા, હું તમે પૂજીએ છીએ. નરસિંહ મહેતા, હું તમે અત્યારે પૂજીએ છીએ. ભગવાન કૃષ્ણ, હું તમે અત્યારે પૂજીએ છીએ. ભગવાન રામ, એવા અનેક નામો હું તમને આપું. સીબી કાગબાપુએ સમાજના ધોખા ન ધરવા માટે થઈને બે કડી બહુ સુંદર બનાવી છે કે સીતાને ઘોર જંગલોમાં અમે પુત્રો જણાવ્યા છે. સીતાને ઘોર જંગલોમાં અમે પુત્રો જણાવ્યા છે. કૃષ્ણને ભીલના હાથે અમે હણાવ્યા છે. કલમ ધ્રુજે આ કથા લખતા અમારા પાપ પોથીની, કલમ ધ્રુજે આ કથા લખતા અમારા પાપ પોથીની, અમે સંત મહાત્મા ગાંધીને અમે ખુદે હણાવ્યા છે. આ સમાજ છે. પણ છતાં મૂંગા મોઢે જે સમાજે સેવા કરી છે, સંસ્થાઓ અને સમાજને આગળ રહી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. બે કડી ભગવાન શિવને શ્રાવણ માસ આવી રહ્યો છે. સીબીને મને વાલા છે કે શંભુ શરણ પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એ દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા, અને શુભ સવનું સદા કરનારા. કે હું તો મંદરે મતી તમારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એ આપો દષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપમાં દેખું. સારા જગમાં છે તું વસું તારામાં હું શક્તિ આપું. દયા કરી શિવ દર્શન આપો. આમ તો સીબી તમને ખબર હશે, કહી દઉં આ ભજન કોણે બનાવ્યું છે. લીંબડીના રાજકવિ શંકરદાન દેથા, રાજા લીંબડીના જયારે માંદા પડેલા ત્યારે આ બનાવેલું શંકરદાને. કે શંકરદાન નું ભવા દુઃખ તાપો, અને નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મંદમતી ગાળો ગર્વ ગતિ, ભક્તિ આપો. એ દયા કરી શિવ દર્શન આપો. એ દયા કરી શિવ દર્શન આપો. શિવ દર્શન આપો. ઓમ નમઃ શિવાય. એ ઉપરાંત અમારી જીસીએસ ના તો કાર્ય કરે છે. એ ઉપરાંત અહીંયા બ્રાઇટન નું લોકલ મંદિર, અમારું સ્વામિનારાયણ મંદિર છે, એના સાથે પણ સંલગ્ન છે. અમારું બાજુમાં મંદિર GHU ક્રોલી મંદિર, એની પણ અમે સાથે સંલગ્ન છીએ અને એકબીજાને સાથ સહકાર આપીએ છીએ. અને NCGO નેશનલ કાઉન્સિલ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન ની અંદર પણ સાથે જીસીએસ મળેલી છે. તો જીસીએસ ના વધુ પડતા શું કાર્યક્રમો છે, શું કરી રહ્યું છે, એના આ કાર્યક્રમને આગળ લઈ જશે સીબી સાહેબ, અમારા વક્તા શ્રી ડોક્ટર જાની, ડોક્ટર શાહજી અને અમારે મીરાબેન પટેલ પણ અહીંયા છે. બધાનું સ્વાગત, ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય હિન્દ. નમસ્કાર. તો આજના એક શુભ અવસરે વડીલો સહિત સૌ પ્રેક્ષકોને મારા નમસ્કાર. દેવની સંસ્થા નાની છે, દુનિયામાં મહાન કામ અલ્પસંખ્યા જ કરે છે. વાહ.
ગુજરાત કલ્ચર સોસાયટી બ્રાઇટનને હું લગભગ અપ્રોક્સિમેટલી 1982 થી જાણું છું, અને હમણાં હું આગળ કરીશ. પણ મારી દ્રષ્ટિએ એવી ઘણી આદર્શમાં સંસ્થાઓ છે કે ઘણું સુંદર કામ કરે છે. એમાં આગળી હરોળમાં બ્રાઇટનની ગુજરાત કલ્ચરલ સોસાયટી આવે. એ અર્થમાં આપણે જે કામ કરીએ છીએ આજે સંગતની જાણે રંગત રાખી છે. જાત જાતના પ્રોગ્રામ થાય છે, આરોગ્ય, અર્થકારણ, ઘણા બધા યોગના હમણાં સારામાં સારા પ્રોગ્રામ થયા. આ પ્રોગ્રામની આપણે બનાવીએ છીએ અમારા સિદ્ધિતભાઈ વિધિન 24 અવર્સ, અને યુટ્યુબ બનાવે છે. હજી હજારો ફરે છે, બહુ દેશ વિદેશ ફરે છે. એક તો પરમ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી જયારે બોલ્યા હતા અબુધાબી મંદિર વિશે, અને બીજું આપણા એક બહુ જ સુંદર મદદ કરે છે એવા આપણા કમુબેન પલાર યોગાના 2 ઇવેન્ટ કર્યા. આ વખતના ગુજરાત સમાચારમાં આખું પાન સચિત્ર આપ્યું છે શું કરવા શું થાય. એ બધાના પરિણામે ઘણું સારું કામ થાય છે. આજે આપણે જે વાત કરવાના છીએ, પહેલા તો હું રિક્વેસ્ટ કરું ડોક્ટર શાહ સાહેબને. એ ગુજરાત કલ્ચર સોસાયટીના પ્રમુખ, સ્થાપક પ્રમુખ છે. વર્ષોથી ત્યાં ડોક્ટર તરીકે સેવા આપી છે. તો સાહેબ, બ્રાઇટન ક્યાં આવ્યું, શું કરે છે, તમે ત્યાં વર્ણન કરો, અમને બ્રાઇટન લઈ જાઓ. તો ચલો બ્રાઇટન ડોક્ટર શાહ સાહેબની સાથે. જય શ્રી કૃષ્ણ, અને ખાસ કરીને જય ગુજરાત, જય ગુજરાત, જય ભારત પણ કહી શકીએ આપણે. આટલે બધે દૂર રહ્યા છે પણ દેશની જે આપણે ઝલક છે, ગુજરાતની જે મલક છે, એ બધી આપણે સાથે ને સાથે રાખવાની જ્યાં હોય ત્યાં. અને એટલા માટે બહુ સરસ હરદેશ્વર ફરામજી ખબરદારનું મને યાદ આવી ગયું, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને એ હિસાબે જેમ સીબી પટેલ સાહેબે વાત કરી, 1980 Gujarati Culture Society start થઈ. I did start my work as a trainee GP in Brighton about 1978 around. તે વખતે માંડ ગુજરાતીની વસ્તી, હું ધારું ત્યાં સુધી 15 કે 20 ઘર હશે. કશું ન કરી શકીએ અમે લોકો. નવરાત્રીમાં જવું હોય તો બાજુના ક્રોલી ગામમાં જઈએ, કાં પછી લંડન જઈએ. એ રીતનું હતું બધું. ક્રોલીમાં આપણી વસ્તી ગુજરાતીઓની ખાસી. પછી જેમ એમ કરતા કરતા વસ્તી વધવા માંડી આપણે ત્યાં, અને પછી ગુજરાતી કલ્ચર સોસાયટી ફોર્મ્ડ ઇન 1980. અને શરૂઆત કરી આપણે જેમ હમણાં વાત કરી પહેલા કે હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ, યુનેસ્કોએ રેકોગ્નાઇઝ કર્યું ગરબા, બરોબર. અને એ ગરબાથી શરૂઆત કરી બ્રાઇટનમાં. દેટ વોઝ ઇન 1980 એઝ વેલ. અને શરૂમાં પોપ્યુલેશન બધું સરસ હતું, બધા ભેગા ભેગા કરીને હોલ હાયર કરીએ, પોતે બધા કન્ટ્રીબ્યુટ કરીએ, એમ કરતા સંસ્થા સ્થાપી. અને સંસ્થા is charity organized as well now, going on for nearly 44 years around, right? Good, going strong still. I think લોકો વસ્તી વધતી જાય છે બ્રાઇટનમાં. હવે તો લગભગ નહીં તો 300 ફેમિલી થઈ ગયા બ્રાઇટનમાં. અને બધા સમાજનું, આ ગુજરાતી આપણે કહીએ ને, પટેલ સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે વાણિયા સમાજ હોય કે રજપૂત સમાજ હોય કે દરેક સમાજ, દરેક ગુજરાતી એ આની અંદર આ સોસાયટીમાં ઇન્ક્લુડ છે. અને they all welcome as well. It's going on more and more. I think what I should rather say start with here, Gujarati classes મેઇન એમ હતો કે ગુજરાતી ક્લાસીસ, આપણે ગુજરાતી શિક્ષણ, કક્કો કહીએ ને, કક્કો તો દરેક જગ્યાએ શરૂમાં હોવો જ જોઈએ, બારાખડી કહીએ તે. એટલે ગુજરાતી ક્લાસીસ પ્રાઇમરી ક્લાસના શરૂ કર્યા આપણે. અને પછી છે તે એમ કરતા રિલિજિયન એક્ટિવિટીઝ, રિલિજિયન ફેસ્ટિવિટીઝ એઝ વેલ આખા વર્ષમાં જે આવતા હોય એ પણ ઓર્ગેનાઇઝ કર્યા. લંડનથી બોલાવીએ, રાજકોટથી બોલાવીએ. ઇવન આઈ રિમેમ્બર ઇન ધોઝ ડેઝ એઝ વેલ વી યુઝ ટુ હેવ the specialist singer coming from India as well. દિવાળીનું ફંક્શન था. Not only that, Christmas time we used to have the dinner dance as well, Christmas time. So it is not just one religion or one kind or one nation, we rather like to have treat everybody the equal. That's about the society started. We have organized all other things as well. We are connected with the interfaith contact group as well, and through the IFCG, which is going on for a number of years as well. Not only that, we are contacted with BMECP, we call it Black Minority Ethnic Representative Council, and through that, one of our mayor was Parsi in Gujarat, in Brighton, Gujarati Parsi, Mr. Temtam Pramroj.
And then it started with the IFCG that we should have our own building, and that also completed. And I'm glad to say that all the money which was owing, because it was loaned from the council and around as well, that's all completed now. So this is one of the contribution by the Gujarati Society to create our own venue in Brighton, and it is in the center of the Brighton. Then also the temple, સ્વામિનારાયણ ટેમ્પલ, આપણે જે કહીએ કે કાલુપુર, જે ISSO કહીએ આપણે, ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન, સરસ મજાનું ટેમ્પલ છે પોર્ટલેન્ડમાં. ત્યાં પણ અવારનવાર બધા રિલિજિયસ કાર્યક્રમ બધા થતા હોય છે. સાથે સાથે અમે લોકો જે ક્રોલીમાં ગુર્જર હિન્દુ યુનિયન ટેમ્પલ છે, ત્યાં આગળ સનાતન મંદિર છે, એપલ ટ્રી સેન્ટર કહેવાય એને, ત્યાં પણ અમે જતા આવતા. અને એ જ્યારે મંદિર શરૂ થવાનું એ ત્યારથી અમે લોકો, અમારી કમિટીના મેમ્બરો ત્યાં આગળ એટેન્ડ કરે ને હેલ્પ કરે. મંદિરનું જ્યારે મોરારજી બાપુની કથા શરૂ થઈ, રમેશભાઈ ઓઝાની કથા શરૂ થઈ, and I remember Gujarat Samachar contributed very well for the construction of Gurjar Hindu Union Temple in Crawley. I remember that I did provide through the GCS medical services as a volunteer as well. Yeah. And then I would say that we did rather invite Indian High Commissioner Sanghvi Sahib, ડોક્ટર જાની, એમના ઘરે ઓવરનાઇટ રાખ્યા ડોક્ટર સિંઘવી સાહેબને, અને એમની સાથે પણ અમે સરસ મજાનો હોવ ટાઉન હોલમાં પ્રોગ્રામ કર્યો. ગુજરાતી અસ્મિતા જે કહીએ ને આપણે, ગુજરાતની અસ્મિતા કાયમ જાળવી રાખી, એ આપણને પ્રાઉડ છે. વી આર સો પ્રાઉડ ઓફ વેર એવર વી આર. ગુજરાત, ગુજરાત, ગુજરાત. અને ત્યારબાદ આપણે કહીએ કે ત્યાં આગળ બીચ ક્લીન એક્ટિવિટીઝ શરૂ કરી હતી. અને એ ઇન્ડિયન હાઈ કમિશનર જે આપણા હમણાં લંડનમાં 2 વર્ષ પહેલા બીચ ક્લીનનો એક્ટિવિટીઝ, અને તે વખતે લંડનમાં જે આપણે કહીએ G20 નેશન્સ ની આખી વર્લ્ડના લેવલ ઉપર મીટિંગ લંડનમાં હતી. અને એ લોકોએ એક ડોક્ટર શાહ સાહેબ, હાજી, આપણે બહુ સરસ વાત કરી, પણ જરાક મારે વિક્ષેપ આપવો પડે. તમે જે વાત કરી, શું જગ્યા છે, ઇતિહાસ કયો, તમે વાત ઉલ્લેખ કરો ડોક્ટર જાની, ડોક્ટર જાની સાહેબને આપણો લાભ લઈએ. જો ઇતિહાસ મિલિંદભાઈ, આપ ત્યાં ડોક્ટર છો, પહેલા તો યુરોલોજીસ્ટ, તમે જરાક આ વાતો કરતા કરતા ત્યાં જે વર્લ્ડ વોર 1 વખતે સૈનિકો આવ્યા હતા, હજારો સૈનિકો, એની વાત કરો. છત્રીસ એની વાત કરો. ઇન્ડિયા પેવેલિયનની વાત કરો. આ બધું કરો તો અમારા શ્રોતાઓ અને પ્રેક્ષકોને લાભ. બીજું સુજીતભાઈ, આ હું છે ને, આમાંથી મારું નામ દેખાય છે, મારો ફોટો નથી આવતો, કે મને નથી આવડતું આઈપેડમાં, ટ્રાય કરો, બાકી હું એવો જ છું. તો માફ કરજો સૂર્યકાંતભાઈ, ડોક્ટર સાહેબ, હું આપણે નિરંતર લાભ લઈએ. થેન્ક યુ વેરી મચ મિલિંદભાઈ. થેન્ક યુ વેરી મચ. તમને મને ગાઈડલાઈન આપી અને મને ડાયરેક્ટ ટુવર્ડ્સ લાઇન વોટ આઈ શુડ હેવ સ્ટાર્ટેડ વિથ. I would say that Brighton જે છે એ લંડનથી માંડ તમારે 60 થી 65 માઇલ દૂર, અને ગેટવિક એરપોર્ટ ને ક્રોલી જે કહીએ ઇઝ વિલેજ ક્રોલી, અને ગેટવિક એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ અમારા બ્રાઇટનથી માંડ લગભગ 20 માઇલ દૂર થાય. બ્રાઇટન સરસ મજાનો દરિયાકાંઠો છે. It is a part of the Atlantic Ocean, you can say. It is the English Channel as well, you can say. અને નજીકમાં જ ત્યાંથી ન્યૂ હેવન કરીને જગ્યા છે, ત્યાંથી ફેરી જતી હોય ફ્રાન્સમાં. That is Brighton. અને બ્રાઇટનમાં જો ઇતિહાસની વાત કરી જ્યારે સીવી પટેલ સાહેબે, ત્યારે મારાથી એટલું કહેવાય ને કે આ જે બ્રાઇટન જે છે વર્ષો જૂનું, ફર્સ્ટ વર્લ્ડ વોર થી શરૂઆત જેને કહીએ. નોટ ઓનલી દેટ, એ બ્રાઇટનમાં રોયલ પેવેલિયન બન્યું છે. રોયલ પેવેલિયન તો વર્ષો થઈ ગયા બને, 1850 કે 1850માં તમારી બ્રાઇટન કાઉન્સિલે એ રોયલ પેવેલિયન બાય કર્યું. અને ત્યાર પછી ત્યાં આગળ છે તે જરા આપણા ઇન્ડિયાના સૈનિકો ભાગ લેતા હતા વર્લ્ડ વોરની અંદર, અને એમાં સૈનિકો જે માંદા પડ્યા, જેને ટ્રીટમેન્ટની જરૂર હતી, એ ત્યાં આગળ રોયલ પેવેલિયનમાં they did keep it as a hospital in those days during the first world war. અને આપણા સૈનિકો, somebody was telling me about કે એ સૈનિકો જ્યારે પેલા સૂતા હોય ને ત્યાં પથારીમાં, પલંગમાં, તો એ પેલા રોયલ પેવેલિયનમાં સૂતા હોય તો એ બધા કે અમે તો સ્વર્ગમાં આવી ગયા છે. That's our royal pavilion. Yeah. And then people of Brighton recognize the services offered by Indians, and then India અને ઇન્ડિયાના ડોનર, ઇન્ડિયન અને ઇન્ડિયાના ડોનરોએ ત્યાં આગળ રોયલ પેવેલિયનની બહાર ગેટ બનાવ્યો, અને ગેટનું નામ આપ્યું ઇન્ડિયા ગેટ. And that India gate started, I would say roughly about right in 1921 around, yeah, after the World War. Yeah. And that was donated
by the Indian community as well. I would say that it was rather a military hospital, as I say, and roughly about 12,000 Indian soldiers were kept into that, and also it was opened by Maharaja of Patiala in those days in around 1920-21. Mayor of Brighton offered a pavilion to use as a hospital as well for Indian men. And then Chhatri Memorial is another kind of the place in Brighton worth making a note of whenever somebody visits Brighton. And I remember આપણા સીબી પટેલ સાહેબ અને આપણા માનનીય માય ગોડ કાજોલોઝા વૈદને સીબી પટેલ સાહેબ બ્રાઇટન લઈ આવ્યા હતા અને we were so proud to take them to the Chhatri and show the Chhatri, what is Chhatri itself. Chhatri itself is જે વર્લ્ડ વોરમાં આપણા સૈનિકો બધા ગુજરી ગયા એમને ત્યાં આગળ ક્રિમેશન કર્યું હતું અને દર વર્ષે આજની તારીખે પણ સેકન્ડ સન્ડે ઇન જૂન એવરી યર there is Chhatri celebration and there the Scottish and oh my God, it is really a Aflatun program, I would say. So that's part of the Chhatri as well. And then I would say India Gate. Now, there's another thing I wanted to. I think nobody knows yet. But Brighton na je mayor હાલમાં છે ને એ આપણા બાંગ્લાદેશના છે મહમૂદભાઈ અસ્ચુદ્દીન. Yeah. And he's now planning to have like Chhatri every year happening. He wanted to have the plan India Gate celebration in month of October, and that is going to happen hopefully this year. Keep finger crossed. So that's again the India Gate. Proud of our Indian people, as it was pastly taken care by the local people, and that's the reason Maharaja spoke about Brighton. I remember somebody did mention me about that. So Maharaja spoke more about Dr. Brighton, they call it. The Dr. Brighton, why? Because our soldier has been healed there and they were taken care of here. સાહેબ હવે આપણે તમે ખરેખર બહુ જ અમને બ્રાઇટન લઈ ગયા. એક તો મારી વિનંતી છે તમારા બધા આગેવાનોને કે લંડનથી કોઈને બ્રાઇટન આવવું હોય અને એનું ગાઈડન્સ આપજો. છત્રી એક યાત્રાધામ જેવું છે. હવે આપણે મિલિંદભાઈ ડોક્ટર મિલિંદભાઈ જાનીનો લાભ લઈએ. મિલિંદભાઈ આપ બી બહુ સિનિયર ડોક્ટર છો, આપતા યુરોલોજીમાં કન્સલ્ટન્ટ હતા, પછી જીપી પણ થયા. બાય ધ વે એમનું વતન ખેડ બ્રહ્મા છે. એક જમાનામાં માતાજી અંબા માતાજીની પહેલા પ્રાર્થના જવું હોય, યાત્રા જવું હોય તો પહેલા જવું પડે ખેડ બ્રહ્મા. એમાં રાઈટ મિલિંદભાઈ? ખેડ બ્રહ્મામાં જાય તો સાચું. હવે ટૂંકમાં તમે અમને પાછા બ્રાઇટન લઈ જાઓ. તમારી જે સંસ્થા છે ગુજરાત કલ્ચરલ સોસાયટી શું કામ કરે છે, કયા કયા સારા કામમાં એમણે સહકાર આપ્યો છે અને ક્યાં કઈ ફંડ ફળો નાનો મોટો આપ્યો હોય એની પણ વાત કરો. અને અમારે જાણવું છે કે બ્રાઇટનમાં એવા કયા નર નારી રત્નો આપણા છે કે વિવિધ ક્ષેત્રે આપણા સમાજને ગૌરવ આપે છે, એ પણ આપણે વાત કરો ડોક્ટર જાની સાહેબ. નમસ્કાર બધાને. તમને બધાને બ્રાઇટનની ગુજરાત કલ્ચર સોસાયટીમાં બહુ હાર્દિક સ્વાગત છે બધાને. અને સીબી સાહેબનો તો આપણે કેટલો ઉપકાર માની એટલો ઓછો છે. 1988માં હું 35 વર્ષની ઉંમરે બ્રાઇટન આવ્યો ત્યારે ડૉક્ટર શાહ અને ખાસ કરીને અમારા રમણ કાકા છે, અત્યારે અમારા મીરાબેનના વડ સસરા થાય એ બધાએ એમણે આ શરૂ કરી હતી. એમની લીડરશીપ અને નેતૃત્વ હેઠળ આ ગુજરાતી કલ્ચર સોસાયટીમાં કેવા કેવા કાર્યક્રમો કર્યા તેનો તો ધીરુભાઈ આપણા અને ડૉક્ટર શાહે ઘણું વર્ણન કર્યું. ઘણી વાતો જે હું કરવાનો તેમણે કહી દીધી એટલે ડુપ્લિકેટ નહીં કરવું, પણ હું તો એટલું જ કહીશ કેસરિયા સીબી સાહેબ પધારો મારે ઘેર. બ્રાઇટન આવો, અમે તમને બ્રાઇટનની બીચ ઉપર આપણે કહ્યું છે ને કે ભાજી ઓન ધ બીચ, તેમ સરસ સમોસા વડા બધું અહીંયા ખવડાવીશું. આપણું આખું ભારતીય સંસ્કૃતિ અમે અહીંયા આગળ સ્થાપિત કરી છે. તે એ ગુજરાતી કલ્ચર સોસાયટી આપણી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. તે મારે તમને બધાને કહ્યું છે અને એ તમે અહીંયા અમારી પાસે આવો બધા અને જુઓ તો ખબર પડે. બ્રાઇટનના સરસ સરસ સ્થળોની તો વર્ણન આપણા ડૉક્ટર અમૃતભાઈ શાહે કર્યું કે
કે જે રોયલ પેવિલિયન છે, જે મહારાજા પટિયાલાએ એનો ઇન્ડિયા ગેટ આપ્યો હતો, પણ 1914 to 1918માં જ્યાં આપણા ઇન્ડિયન વર્લ્ડ વોર વનના સોલ્જર્સ ને ત્યાં રાખવામાં આવ્યા હતા, કિંગ જ્યોર્જ VI એમનું આ રોયલ પેવિલિયન હોલિડે હોમ બનાવ્યું હતું. એમણે ભારતના આ જે સોલ્જર્સ, જે વુન્ડેડ સોલ્જર્સ હતા, જે ઈજા પામેલા વર્લ્ડ વોરમાં, એમને માટે હોસ્પિટલ બનાવી, એમને માટે નર્સિસ, ડોક્ટર્સ એ બધું આપ્યું. તો એ નામ ઉપરથી અમે અમારું આયુર્વેદનું પેવિલિયન આયુર્વેદ નામ રાખ્યું. અમારા પત્ની શ્રી ડોક્ટર અસ્મિતા જાની પહેલવેલા આયુર્વેદિક ડોક્ટર હતા અહીંયા આગળ, અને એમણે આખી યુકેમાં પહેલવેલું આયુર્વેદની સ્થાપના કરી. એ પણ એક અમારા GCSમાં મંજુબેન, આપણા ડોક્ટર શાહના ધર્મપત્ની, અમારા પત્ની અસ્મિતા, એવા મીરાબેન, આ બધા ભેગા થઈને 1989થી કેવી સેવાઓ આપતા જે લેડીઝ છે આપણે, એમનો મારે તો પહેલા એક આટલો ઉપકાર માનવો છે અને એમને નમન કરવા છે કે તમારે લીધે અમે આ બધું કરી શક્યા. કે જે ગુજરાત કલ્ચર સોસાયટીના જે ફંક્શનો હતા એમાં એમનો જે અથાગ પાછળ જે આખો જે પ્રયત્ન અને જે એમની સેવા રહી એમાં. હવે છે ને બીજું બધું, તમે બ્રાઇટન બીચ તો છે, તમે જો આપણે બ્રાઇટન પેવિલિયન આવા જો, બ્રાઇટનનું આખું જે પેલેસ પિયર છે એ તો ઇન્ટરનેશનલ ટુરિસ્ટ એટ્રેક્શન છે. અને એ ટુરિસ્ટ એટ્રેક્શનમાં આપણે હમણાં ઘણી બોલિવૂડના પિક્ચરો પણ બન્યા છે. હું કહું છું હમણાં ગોવિંદા ને એ લોકો પણ થોડા વર્ષો પહેલા આવ્યા હતા અને ત્યાંથી, એટલે એ ફિલ્મ છે. અહીંયાની જે મરીના છે, જે બ્રાઇટન મરીના, એ જોવા જેવું સ્થળ છે. ને ત્યાં એક સ્થળ છે જ્યાં હું બધાને લઈ જાઉં છું ને ઊભા રાખીને હીરો હિરોઈન જેવા ફોટા પાડું છું. એટલે આ તમને મારો વાદો છે, તમે આવશો તો તમને પણ એવા હીરો હિરોઈન જેવા ફોટા પડાવીને પાછા મોકલીશું. એટલે એ અમારું બ્રાઇટનનું ગૌરવ છે. અને એમાં ગુજરાતી કલ્ચર સોસાયટી તરીકે જે પહેલા ગણ્યા ગાંઠ્યા આપણા જે આ બધા વડીલો છે, ડૉક્ટર શાહ, ડૉક્ટર રમણ કાકા, ડૉક્ટર મિસ્ટર અગ્નિહોત્રી, બધા ઘણા નામ આપી શકાય. અને બધા નામ જો એમાં કોઈ રહી જાય તો એમાં અન્યાય થાય, તેથી હું બધાને નામ નહીં આપું, પણ એ ખરેખર બધાને નમન છે. હવે એમનું કાર્ય આપણે ગુજરાતી કલ્ચર સોસાયટીના માટે, જે આપણે ગુજરાત અને ગુજરાતીઓ માટે આપણને જે આપણો રિસ્પેક્ટ જે છે, જે ભાવ છે આપણને, અને જે માનનો ભાવ છે, એ ઘણી સંસ્થાઓએ યુકેમાં એના ઘણા કાર્યો કરે છે. પણ એમાં એક આપણા CB પટેલ સાહેબ, એમને ખરેખર નમન કરવા જેવા છે. કારણ કે એ બધાને, આ બધાના કામ આગળ લાવવા વાળા, દુનિયા સમક્ષ મૂકવા વાળા કોણ? તે આપણા CB કાકા. અને હજી પણ આ ઉંમરે પણ એ એટલે જ આમ ધગશથી આપણને બધાને આગળ કરે છે, આખી દુનિયામાં આપણને આપણો પ્રચાર કરે છે. તો તે માટે ખરેખર CB સાહેબ આપના છે ને હાર્દિક આભાર. હવે અમે ગુજરાતી કલ્ચર સોસાયટીમાં આવ્યા પછી મારે 2-3 મારા મૂળ પેલા હતા કે એક ડોક્ટર તરીકે આપણી જે અહીંયાની જે ગુજરાતી સમાજ છે, જે ગુજરાતી લોકો જે વસેલા છે, એમને હેલ્થના ક્ષેત્રે કે હેલ્થ કેર, એમને હોસ્પિટલમાં કે GPમાં કે કોઈ પણ રીતે એમને જરૂર પડે તો એ મારો અને ડૉક્ટર શાહનો પ્રયાસ રહ્યો છે કે અમે બધી રીતે ગુજરાતી કલ્ચર સોસાયટીના નામ થ્રુ પણ અમે હેલ્થ ઓથોરિટીમાં રેપ્રેઝેન્ટ કરતા. માઇનોરિટી નીડ્સ, એથનિક માઇનોરિટી હેલ્થ નીડ્સ તરીકે આપણે એક ખાસ ઘણો ફાળો ભજવ્યો છે અને ઘણાને તે રીતે મદદ રહી છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર થોડોક ભેદભાવ થાય, થોડો પક્ષપાત થાય, કહેવું ન જોઈએ, પણ એમાં પણ આપણા જેવા ડૉક્ટર ઘણા બીજા બી હતા. તો એ લોકોને લીધે શું થાય કે થોડીક સરળતા પડે, થોડીક સારવાર સારી રીતે જલ્દી મળે, લોકોને એમાં હૂંફ રહે. એ ઉપરાંત અમારો ખાસ રોલ ઇન્ટરફેથ રેપ્રેઝન્ટેશન, રિલિજિયસ રેપ્રેઝન્ટેશન તરીકે હતો કે અમુક હિન્દુઓ બહારથી, અહીંયા હું તમને એક દાખલો આપું, મારું નામ ત્યાં આગળ છે એઝ અ નેમ્ડ પર્સન ટુ કોન્ટેક્ટ, કે કોઈ હિન્દુ આપણે ત્યાં માદા પડ્યા હોય કે ટર્મિનલ ઇલનેસ હોય, એટલે મૃત, એટલે આપણે એને જે ટર્મિનલ ઇલનેસ કહીએ, તો એના માટે અહીંયા આગળ પહેલા તો આપણે પંડિત સાહેબ હતા, ખૂબ બધાને આવી રીતે આપણી હિન્દુ વિધિ વગેરે માટે તત્પર રહેતા. અત્યારે એની થોડી અભાવ છે, પણ ક્રોલી મંદિરથી નયા મંદિરથી આવે. પણ એમાં મારે કાયમ ફોન આવે કે ભાઈ જમાઈકાથી આ એક હિન્દુ એક છે ફેમિલી, અને એમના ફાધર છે તે અત્યારે મૃતદેહ તરીકે પડેલા છે, મૃત્યુના
મુખમાં જઈ રહ્યા છે, તો હવે એમના માટે એમને વિધિ કરવાની છે, તો કોઈ છે, પછી અમે એને એના માટે શોધીને કોઈ પણ પ્રીસ્ટ ને એમની સાથે એમનો સંપર્ક લાવીએ અને કરાવીએ. નહીં તો અમે જઈને ત્યાં આગળ થોડા શ્લોક ઉચ્ચાર ને એવું બધું કરીએ, એમને સપોર્ટ આપવા. આ એક બહુ મહત્વની વસ્તુ એટલે ગુજરાતી કલ્ચર સોસાયટી એક રેપ્રેઝેન્ટ કર્યું છે. એટલે જે વસ્તુઓનો અત્યાર સુધીમાં જે મેન્શન નથી થઈ, જે વાત નથી થઈ, તે હું જરા તમને હાઇલાઇટ કરું. પછી અમે અહીંના જે 1990 પહેલ વેલી બ્રાઇટનમાં હોળી અમે શરૂ કરાવી હતી. મેં એક ડોક્ટર તરીકે રિસ્પોન્સિબિલિટી લીધી હતી, આટલા વર્ષોમાં થઈ નહોતી. તો લોકલ કાઉન્સિલ ફાયર રિસ્ક અને હેલ્થ રિસ્ક માટે કોઈ લેવી પડે, તે આખું બધું લઈ ને અમે પહેલ વેલી હોળી 1994માં કરી હતી. અને ત્યાર પછી દર વર્ષે અમારે અહીંયા હોળી થાય છે. તમે એનું ઇમ્પોર્ટન્સ સમજો કે આજે એક હોળી બ્રાઇટનમાં અહીંયા આગળ જે બ્રિટિશ, આખો એક બ્રિટિશ એરિયા કહેવાય, ખાસ કરીને આપણા ઓરિજિનલ ઇંગ્લિશ પીપલ વધારે હોય અહીંયા, અને એમાં આપણે એક હોળી એક સ્થાપના કરી. તો એ એક આપણા ગુજરાતી હિન્દુ સંસ્કૃતિની સ્થાપના થઈ. બીજી રીતે એવું અમે માનીએ. એ પહેલા દિવાળીને એના નાના ફંક્શનો કરતા, પછી અમે ધીમે ધીમે એને મોટા હોલમાં, ટાઉન હોલમાં આખી લઈ જઈને મોટા દિવાળી ફંક્શન તરીકે એને કરવું. એ નવરાત્રી નાના હોલમાંથી મોટા હોલોમાં, ટાઉન હોલોમાં, અને એને મોટા પાયે કરવું. તે એમાં ધીરુભાઈ અમારી સાથે જોડાયા 1994-95માં. મારો એક ફોટો છે તમારી સાથે ધીરુભાઈ, એ હું તમને બતાવીશ. 94-95 ઘણા ફોટા છે. આપણી પાસે સમય ઓછો છે એટલે, પણ કોઈ વાર ફરી પાછો જો આવો મોકો મળશે, સીબી સાહેબ આપશે, તો 1 કલાકનો આખો અમે તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીશું. ખૂબ તમને આનંદ થશે. અમારી જે પ્રવૃત્તિઓ છે બધું આવવા જેવું છે. અમે બીજા ફંક્શનો કરીએ, તમે જરૂર બધા આવજો, ખૂબ આનંદ થશે. અમારી નવરાત્રિના ગરબા, રાસ ગરબા તો ખરેખર તમારે માણવા જેવા છે. અમદાવાદની માંડવી પોળને પણ ટક્કર મારે એવા અમારા રાસ ગરબા થાય છે. શું ભલે નાના પાયે થાય છે, પણ શું રમઝટ જામે છે. શું એટલે એના માટે ધીરુભાઈને ખરેખર સલામ. હવે તે ઉપરાંત અમે 1997માં 50th એનિવર્સરી ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સનો પછી મને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી હતી. તે બહુ મહાન કાર્યક્રમ ભવ્ય રીતે કરવો અને આપણા ઇન્ડિયન પીપલનો આખો ઇમેજ અને રિસ્પેક્ટ કેવી રીતે ઉપર લાવવો, આગળ લાવવો. એમાં 500 માણસોને અમે આમંત્રિત કર્યા હતા. હાઈ કમિશનર સિંઘવી સાહેબ એ વખતે હતા, એમનો ખૂબ, એમાં કાઉન્સિલર ટેમ્પટાન ફ્રેમરોઝ સાહેબનો બહુ મોટો. તો એની મારી પાસે એની અમે બહાર પાડી હતી એક સરસ એક સુવેનિયર. એમાં ક્વીનથી લઈને લેફ્ટનન્ટ ઓફ સસેક્સ, જે લ્યુટનન્ટ હોય તે, દરેક એમપીઝ, એના પ્રાઇમ મિનિસ્ટરો અને મહાન આપણા સ્વામી બાપા વગેરે બધા એના આમાં આશીર્વાદ આમાં સંકળાયેલા છે ગુજરાત સાહેબ. અને એમાં સીવી પટેલ સાહેબ હવે આપણા ખાસ એમાં એમને અમે આમંત્રિત કર્યા હતા, અને એમણે ખરું સરસ આખું ગુજરાત સમાચારમાં એનો આખો લેખ પણ સુંદર આપેલો. અને એ ખરેખર અમારે અહીંયા અમારી સાથે જોડાઈ અને ખરેખર શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સીબી સાહેબ તમારો તે બદલ બી ખૂબ આભાર કે એનો. અને એમાં બધા જાત જાતના આપણા હિન્દુસ્તાની કલ્ચરલ ફોક ડાન્સીસ, જુદા જુદા પ્રાંતોના, ગુજરાતી રાસ ગરબા, ઓડિસી, એવા બધા અમે પેલી માર્ગદર્શન હેઠળ મેં બધી તૈયાર કરાવી હતી. મારી સર્જરીમાં અમે પ્રેક્ટિસ કરાવતો હું એ લોકોને બધા બેસીને. અને તે વખતે ધીરુભાઈને અમે બધા ભેગા થઈ, અને ઓફકોર્સ ડૉક્ટર શાહને એ બધા બાકી જે હતી અમારે મીરાબેન વઘાડિયા ને બધા, એમનો તો ખૂબ જ અમારે સાથ હતો. તો આવા ફંક્શન એને લીધે ઘણો આપણને એક્સપોઝર મળ્યું, વર્લ્ડ વાઇડ એક્સપોઝર પણ મળ્યું. તે પછી આપણે એટલે આ જો 1991ની મારી પાસે છે, એમાં ડૉક્ટર શાહ, તમે યંગ ડૉક્ટર શાહ અને મંજુબેનનો ફોટો છે, એવું ઘણું ઘણું તમને બતાવી શકું. તે પછી અમારો ખાસ એક એવા હોય છે મૂળ કે આપણી જે ગુજરાત કલ્ચર, ગુજરાતી સમાજ છે, એને ઇન્ટરફેથમાં રેપ્રેઝેન્ટ કરીએ છીએ. મને ને ધીરુભાઈને ને ડૉક્ટર શાહને અમને ઘણીવાર આમંત્રિત કરવામાં આવે છે કે જ્યારે આપણા જે અહીંયા સોલ્જર્સની જે વર્લ્ડ વોર્સમાં જેમણે એમનું બલિદાન આપ્યું હોય, એમને થેન્ક્સ ગિવિંગ માટેની જે થાય છે, એમાં આપણે જઈએ છીએ. ગુજરાતીની આપણી અમુક પ્રાર્થનાઓ પણ બોલીએ છીએ. એટલે એ પણ આપણે ભૂલી નથી ગયા. અને એટલા માટે આપણે એક છે ને તે લોકલ પોલિટિશિયન્સ અને પોલિટિક્સમાં એક સ્થાન બનાવ્યું છે ગુજરાતી કલ્ચર સોસાયટીએ. એમાં જેથી કરીને એક
આપણે જે ટાઉન હોલ હોય, એમપીઝ હોય, પોલિટિશિયન્સ હોય, હેલ્થ કેર સિસ્ટમ્સ હોય કે જસ્ટિસ સિસ્ટમ્સ હોય કે પોલીસ સિસ્ટમ્સ હોય, આ બધા લોકોને આપણી ગુજરાતી સમાજના અહીંના દરેક વ્યક્તિ સાથે કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવા, એ અમારો ખૂબ ખાસ અમારો પ્રયત્ન આ રહ્યો છે. અને એનાથી આપણી જે કંઈ સમાજ હોય એને કેટલો ફાયદો થાય, સપોર્ટ મળે, સોશિયલ કેર વગેરે. અને હેલ્થ ઓથોરિટીમાં આઈ વોઝ ધી રેપ્રેઝેન્ટેટિવ ફોર ધી હેલ્થ કેર સિસ્ટમ્સ ફોર મેની યર્સ. એટલે આવી વાતો છે. પણ એ ઉપરાંત જો તમારે ખરેખર અમારે ગુજરાતી કલ્ચર સોસાયટીની મજા માણવી હોય તો તમે અમારી જે મહેમાનગીરી છે તેનો તમે લાભ લો. બ્રાઇટન બીચ ઉપર આવો, અમે તમને બ્રાઇટન પેલેસ પિયરમાં પણ ફરવા લઈ જઈશું, અમે તમને રોયલ પેવેલિયન બતાવીશું, અમે તમને છત્રી બતાવીશું, પ્લસ ડેવિલ્સ ડાઇક જોવા જેવું છે. છેક સુધી તમારી નજર જ્યાં હોય ત્યાં સુધી તમને આમ ક્ષિતિજ દેખાય દૂર દૂર એવો, અને એનો સનસેટ જોવા જેવો છે. તો આવી ઘણી ઘણી વસ્તુઓ છે જેનો તમે લાભ ઉઠાવશો. અને નવરાત્રિના સમયે આવશો તો એ રાસ ગરબા નવરાત્રિ ભક્તિ સાથે જો તમે મને એક સ્ક્રીન શેર કરો તો હું તમને અહીંની એક સરસ વિડીયો બતાવું અમારી, તો લોકો ખુશ થઈ જશે. પ્લીઝ, ઇફ યુ કેન લેટ મી શેર ધ સ્ક્રીન ફોર 1 minute. Okay, it says host has disabled participant screen sharing. Okay, all right, no problem, that's fine. ડોક્ટર જાની સાહેબ, નમસ્કાર. માફ કરજો, ટેકનોલોજી અમે તમને ના આપી શક્યા, પણ કઈ વાંધો નહીં. અમે જે પ્રકારે જો તમે રજા આપો તો ગુજરાત સમાચારમાં આવતા અંકમાં તમારો ડોક્ટર સુરેગનભાઈનો અને ધીરુભાઈનો અમારે ફોન નંબર આપવો છે જરૂર. કે જેને આવવું હોય બ્રાઇટન તો 3 મહાનુભાવોને કોન્ટેક્ટ કરે. અને તમે થાય એટલી તમે કેટલા બધા કામ કરો છો, નામ સુંદર છે, ઇતિહાસ એનો સરસ છે, ભલે સંખ્યા નાની પણ ગુજરાતી ભાષા, અસ્મિતા, સંસ્કાર માટે જગદીશભાઈ દવે સાહેબને યાદ હશે કે ગુજરાતી ભાષા શીખવા માટે તમે બ્રાઇટન મોટું કામ કર્યું હતું, બીજા ઘણા કામ કર્યા હતા. પણ હવે આપણે બ્રાઇટનની જે સંસ્થા છે, મહાત્મા સંસ્થા, ગુજરાત કલ્ચર સોસાયટીના પ્રમુખ છે આદરણીય મીરાબેન પટેલ. મીરાબેનને જરા મળીએ, આપણે વાતો કરીએ. મીરાબેન, આપ જરા બતાવો, આપણે દર્શન આપો અમને સ્ક્રીન ઉપર. Okay. મીરાબેન નમસ્કાર, તમે જય અમારા શ્રી કૃષ્ણ. પ્રમુખ છો. તમે તમારા વડ સસરા મારા વડીલ મિત્ર હતા. તમે આ મહાત્મા સંસ્થાના પ્રમુખ છો મીરાબેન, એ અર્થમાં તમને અભિનંદન. તમારે 2 બાળકો પણ છે, તમે સંસ્થા માટે સમય આપો છો. મને વાત કરી ડોક્ટર શાહ સાહેબે, ધીરુભાઈએ અને ખાસ કરીને આપણા જાની સાહેબે કે તમારો ફેમિલી પહેલેથી સમર્પિત છે કામ માટે. તો તમે અમને કહો કે બ્રાઇટનમાં જે આપણી બહેનો, દીકરીઓ, બાળકો છે અને સમાજ છે એને માટે અત્યાર શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું કરવા માટે તમારા મનોરથ છે, એ બેન અમને જણાવો. મીરાબેન નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા. મને માફ કરજો, હું થોડોક ઇંગ્લિશમાં બોલીશ ને ગુજરાતી. ઇંગ્લિશમાં થાય, અંગ્રેજીમાં બોલો, કોઈ વાંધો નથી, પણ અમે સમજીએ છીએ. ના, તમે ડોક્ટર તમારા ડોક્ટર વિચારો વ્યક્ત સીબી કરો. સાહેબ, સીબી સાહેબે થોડુંક ગુજરાતીમાં બોલશે પછી ઇંગ્લિશમાં બોલશે એમ કહેવા માંગે છે. કેરી ઓન. તમે આખું અંગ્રેજી બોલતો અમને વાંધો નથી ભાઈ. ના ના, થોડું Okay. ગુજરાતી બોલશે. Okay. મારા વલ્લભ ભાઈઓ ને બહેનો, ગુજરાત સમાચાર ને આ કાર્યક્રમમાં હું મીરા પટેલ સ્વાગત કરું છું. ખાસ આભાર ગુજરાત સમાચાર ને GCS બ્રાઇટન ને આવો સુંદર મોકો આપ્યો છે. ને CB uncle and his team ને ખૂબ ખૂબ આભાર. Thank you, dear Ray, for that help. Hello, everyone, and welcome. I'm Mira, and I'm the president of the GCS. I've been the president for the last year. Before that, I was the vice president. And I took on this role because my great grandfather-in-law started the GCS over 44 years ago with a number of the team here today. And I want to continue that legacy. I want to continue that legacy and also show my children what it is to have our culture on our doorstep. આપણે ઘરમાં બધું કરે છે, but I think for my children growing up, I want to give them the best opportunity to embrace our culture. And being part of the GCS has given me that
because આપણે બધા સાથે અમે events કરીએ છીએ, ગરબા, નવરાત્રી, દિવાળી, આપણે musical evenings કરીએ છીએ. Our Sunday we have a family sports day. એટલે બધાને ભેગા કરીએ છીએ. એટલે it's an opportunity for everyone to get together and everyone to give their children and the future generations an opportunity to keep our culture going, keep our traditions going, keep our heritage going, and to be proud of that. Be proud to be an Indian, be proud to be a Gujarati. And this is my main reason. And also as a woman, and all, I'm grateful for all the future presidents before me that have inspired me and given me, the opportunity to become a president now and take that forward. So I'm so grateful for that opportunity. And as a woman and as a mum, I have 2 children, as I said, so it's a balancing act. But my dad always taught me to always give back. We are blessed with everything that we have, but it's always good to give back wherever you can. So in the form of seva, not for the appreciation. I don't do this for the appreciation. I do it because I want to give back from my heart and carry on a legacy that was set up so many years ago. And that is what, as I said, has inspired me. And so, it's really important for me to show my children that I can be a mum, I can work, but I can also give back to society. So that is my big drive as to why I joined the GCS initially and why I want to continue doing it going forward. But also I couldn't do that without the great team that I have. Dhirubhai, Dr. Shah, who's always given his support to me in every way, his words of wisdom, Dr. Jani. I have an amazing vice president who just supports me in every level, and the events team. Each and every one of the team members, this GCS wouldn't be there if it wasn't for a team effort and us working alongside each other to make everything happen. So I am so grateful to be part of an amazing team, and I'm so grateful for this opportunity today. CB Uncle, thank you so much. મીરાબેન, you made us very proud. તમે જે વાત કરી મીરાબેન, નારી શક્તિ શું કરી શકે છે. તમે કહું બેલેન્સિંગ વર્ક લાઈફ અને ફેમિલી, તમે તમારી રીતે ત્રિવેણી સંગમ કરો છો બેન. તમારો પરિવાર, બ્રાઇટન સંસ્થા અને સમસ્ત બ્રિટન અને દુનિયાભરના ગુજરાતીઓ ભારતીયો વચ્ચે તમે એક ત્રિવેણી સંગમ કર્યો છે. તમને મીરાબેન મારા પ્રણામ છે. બીજી 2 વાત કરું. ભાષા, સંસ્કાર, સંસ્કૃતિ, અસ્મિતા એ આપણા બાળપણ ઘરગુથીમાંથી આવે. અને જે પ્રકારે મીરાબેન વાત કરી, 2-3 વખત બોલી એના સંતાનો માટે. અને આઈ એમ વેરી હેપી કે આ પ્રકારની આપણી અમારે ગુજરાત સમાચારમાં હંમેશા નારી શક્તિના આશીર્વાદ છે. મારા વાઇફ, અમારા વડીલ ફેમિલી, સરોજબેન, જ્યોત્સનાબેન શાહ, ખુગીરાબેન પટેલ, રૂપાંજના, મારી એસેવડી તંત્રી લેખ, એ પેલા એન હુઝ હતી અમારી. અત્યારે પણ અમારે ત્યાં પૂજાબેન રાવળ. ગુજરાત સમાચાર જિંદાબાદ, કેમ કે નારી શક્તિ જિંદાબાદ. એક વસ્તુ કહી દઉં, ડોક્ટર શાહ સાહેબ અને ધીરુભાઈ, તમે જે પ્રકારે બહેનોને મને ખબર છે પહેલા પણ જીએસટીમાં કોઈ પ્રેસિડેન્ટ તરીકે ગુજરાતી બેન હતા. હા, શું નામ ભૂલી ગયો બેન? એનું નામે મીરાબેન જ હતું. મીરાબેન, એ પણ મીરા. આ બધું ચાલુ રાખજો. યત નાર્યંતુ પૂજ્યંતે, ત્યાં જ આપણો સમાજ આગળ વધશે. હવે આપણે અફસોસ આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. મારી એક વિનંતી છે કે આજે આપણે જે શરૂ કરી છે યાત્રા, કોઈનો બધાના ફોન અનમ્યુટ કરજો પ્લીઝ. કારણ કે મારે ફરતી ધીરુભાઈને 50 મિનિટ આપી છે અને પછી અમારા નીરજભાઈ પરમાર સમાચારનું કરશે અને આગામી સપ્તાહ સુધી એ પણ વાત કરશે. પરંતુ ધીરુભાઈ, ગરવી ચારણના સુપુત્ર છો. આપણા તમે ત્યાં બ્રાઇટનમાં ધંધો કરતા કરતા તમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાયા.
એ તમારામાં શ્રી પણ છે, સરસ્વતી પણ છે અને લક્ષ્મી પણ છે. તમે જરા અમને વાત કરો કે બ્રાઇટનની વાત કરી, ક્રોડી મંદિરની વાત કરી, આપણા આઈસોનું મંદિર છે બ્રાઇટન, એની વાત પણ કરી. બ્રાઇટનના 500 જેટલા ગુજરાતીઓ ખરા કે નહીં, ફેમિલી કેટલા ખરા કે નહીં આપણા? હાજી. 150 જેટલા નાના મોટા દુકાનદાર ખરા કે નહીં? મારી ઈચ્છા છે, એક નમ્ર વિનંતી છે કે જેમ પ્રેસ્ટન તો વધારે નાનું જગ્યા, આપણે મોટા કામ કરવા છે. હું ઈચ્છું કે આવતા જમાનામાં આપણે હોલ હોવો જોઈએ, પોતાનું સગવડ હોવી જોઈએ. આ બધી વાતો કરી, સંસ્કાર, ગરબા, બધું, પણ જો પોતાનું સ્થળ હોય એમાં પણ વિચાર કરજો. તમારા બ્રાઇટનમાં સાધન સંપન્ન ઘણા પડેલા છે. ડોક્ટર સાહેબ, તમારી બાજુમાં તમારા પત્ની છે, એ બી મારા મોટા સાડી છે. નમસ્કાર બેન. આપણે એટલા માટે ધીરુભાઈ હાજી. કઈક આગળની વાત કરો કે શું કરવું છે. ગુજરાત સમાચાર નમ્ર ભાવે એક કે બીજી રીતે તમને હાથમાં જ છે, પરંતુ હવે તમે 4 મિનિટ વાત કરો, પછી આપો નિલેશભાઈને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મીરાબેન. થેન્ક યુ ડોક્ટર શાહ સાહેબ, અને થેન્ક યુ ભાઈ ચાની સાહેબ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ સીબી સાહેબ. આપનો અને ગુજરાત સમાચારનો તો અમે લોકો જેટલો આભાર માનીએ એટલો. જેમ કે ટીવી સમાજના પ્રોગ્રામમાં મેં કીધું હતું કે અમે તમારા ઋણી છે, એવું જ ગુજરાતી કલ્ચર સોસાયટી અને બ્રાઇટન વતી પણ હું કહી શકી કે યુ ડન અદ્ભુત જોબ અમારા માટે, અને અમે તમારો આભાર કદી ભૂલી ન શકીએ. ખાસ કરી ગુજરાત સમાચારની દરેક ટીમનો, અને ખાસ કરીને સીબી સાહેબ. અને નારી વિશે વાત કરીએ તો સોસાયટીની અંદર સીબી સાહેબ, તમને જાણીને આનંદ થશે, અમારે જેટલા કમિટી મેમ્બરો છે એની અંદર અડધોઅડધ સ્ત્રીઓ છે હાલની અંદર પણ. એમાં સેક્રેટરી છે, મારી સાથે એન્ટરટેનમાં તેજલ છે, પિનલ છે, મીરા તો છે જ પ્રેસિડેન્ટ. એવી સ્ત્રીઓ. નારી વિશે તમે કીધું, નારી તું નારાયણની, નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ અને રામ લખન. માટે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. નારીથી નર નીપજે. નર ક્યાંથી થાય? નારી હોય તો. અમારા વર્ષો પહેલા બોર્ડિંગ બનવાની હતી છોકરીઓ માટે. સીબી સાહેબ, અમારું તો વરણ તમને ખબર છે, જરા બધું મરજાદ વાળું. તો સોનલમાં ત્યારે જીવતા હતા. સોનલમાં કે છોકરીઓને એજ્યુકેશન માટે બોર્ડિંગ બનાવો એ સારી વાત છે, પણ એનું ધ્યાન રાખવા માટે કોઈક કૌશલ્યાને ગોતજો. એટલે નારીની હવે ગુજરાતી કલ્ચર સોસાયટી વિશે અમુક પોઈન્ટ જો હું કહું તો, નાની સંસ્થા હોવા છતાં હું તમને કહું સીબી સાહેબ, હું તમને આમંત્રણ આપું છું કે અમારો દિવાળીનો જે શો થાય છે એ અદ્ભુત હોય છે. 5 સ્ટાર હોટલની અંદર હોય છે, અને એ 5 સ્ટાર હોટલની અંદર લગભગ દર વર્ષે 400 થી 450 માણસ આવે છે. અને અમારે છેલ્લે અમુક વર્ષોમાં એવું પણ બને કે ટિકિટ ચોરી વેચાઈ ગઈ. આટલી અહીંયાની આજુબાજુની ઘણી સંસ્થાઓ છે, પણ આવું અદ્ભુત પ્રોગ્રામ નથી થતું. બીજું, ગુજરાતી કલ્ચર સોસાયટી પહેલા ક્રિકેટ પણ, અમારી ક્રિકેટની પણ ટીમ હતી, ક્રિકેટ પણ રમાડતી. અને હાલની અંદર દર બુધવારે વુમન્સ, આમ કે એલ્ડર પીપલ, જેને એલ્ડર ન કહેવાય પણ હવે એ શબ્દ નથી વાપરતો, પણ બધા રિટાયર્ડ જે માણસો છે એમાં ખાસ કરીને બહેનો દર બુધવારે મળી અને સત્સંગ કરે છે. એનું લીડિંગ અમારે ડોક્ટર શાહ સાહેબ અને મંજુબેન કરે છે. દર બુધવારે લેડીસો ભેગી થાય છે. વુમન ગ્રુપ અહીંયા એક હતું, અને હજી છે. હવે વુમન ગ્રુપનું વિલીનીકરણ થઈ ગયું ગુજરાતી કલ્ચર સોસાયટીમાં, જેનું નામ હતું હિન્દુ વુમન. વર્ષો સુધી હિન્દુ વુમને સેવાઓ આપી. અને એ ઉપરાંત તમને ખબર છે સીબી સાહેબ, કોવિડ જયારે આવ્યું ત્યારે બધા મૂંઝાણા, આજુબાજુની સંસ્થાઓ, માણસો, અમે એક મંદિરની અંદર દૂર દૂર બેઠી અને પહેલી બેઠક કરી કે શું કરવું. માણસો ઘરે ઘરે બેઠા છે, માણસો મૂંઝાય છે, અમુક ઉંમરલાયકો છે, ક્યાંય જઈ શકતા નથી, એકલા રહે છે. અને અમે એવો વિચાર કર્યો. ત્યારે મને તો એ ખબર નથી ઝૂમ શું છે, ઝૂમ વાપરાય કઈ રીતે.
પછી નક્કી કર્યું કે ચાલો આપણે ઝૂમમાં બેસી અને હલવાઈ કરીએ. પહેલો પ્રોગ્રામ ઝૂમમાં બધા ભેગા થયા અને ઓચિંતાના 50-60 માણસો ભેગા થયા હલવાઈ ઝૂમમાં, બ્રાઇટન લોકલ. પછી નક્કી કર્યું મેં કીધું ચાલો આપણે ભજન કરીએ, એક બધા ગાય. એમ કરતા કરતા એ વિશાળ થતું ગયું. એમાં એનસીજીઓ ઇન્વોલ્વ થયું, ગુજરાત સમાચાર ઇન્વોલ્વ થયું, દેશ વિદેશના માણસોને અમે બોલાવ્યા અને નોન સ્ટોપ લગભગ 1.5 વર્ષ એ પ્રોગ્રામ સંપૂર્ણ સફળતા માટે રહ્યો. અને અમુક અઠવાડિયા તો એવા પણ બન્યા કે જેની અંદર ઝૂમ ફૂલ હાઉસ થઈ જતું. 1200 માણસોની કેપેસિટી ફૂલ થઈ જતી, 500 માણસોની કેપેસિટી નું ઝૂમ હતું એ ફૂલ થઈ જતું. આ એક હકીકતે અદભુત કાર્યક્રમ હતો. અને મોટા મોટા ભારતના કલાકારો, એમાં પંકજ ઉધાસના ભાઈ નિર્મલ ઉધાસ, આપણે મહેશ ગઢવી અહીંથી ઇન્ડિયાના, રાજભા ગઢવી જેનું મોટું નામ છે, અહીંયા એના મોટા મોટા કાર્યક્રમ થાય. બધા માણસો અમને ફ્રી સેવાઓ આપી, અહીંના લોકલ માણસો આપી, અને એમાં અદભુત સેવા હતી. તો ગુજરાત સમાચાર આપની અને એનસીજીઓ, અમારા એનસીજીઓ ના પ્રમુખ પણ અહીંયા મેં જોયા, વિમલજીભાઈ પછી એ એનસીજીઓ ની પણ અમારે શાસન સહકાર હતો. ક્રોલીના માણસો, લંડનના માણસો બધા જેવા. બીજી એક ઇન્ટરફેથ નું હું તમને કહું તો હમણાં જાની સાહેબે કીધું કે ગુજરાતી કલ્ચર સોસાયટી ઇન્ટરફેથમાં પણ સેવા આપી રહ્યા છે. જ્યારે અમને માણસો બોલાવે ત્યારે અમારે ક્રોલીથી અશ્વિનભાઈ સોની તો બહુ જ સેવા કરે છે એની અંદર. પણ અહીંની કોઈ સેવા હોય તો ડોક્ટર જાની છે અથવા હું ડોક્ટર શાહ જવાનો પ્રયાસ કરી છે. બીજી એક વાત તમને કહું, સીબી સાહેબ જાણીને આનંદ થશે, દુઃખની વાત છે પણ છતાં આનંદ થશે. એક પૂજાબેન આપણા હિન્દુ ગુજરી ગયા, એનું અહીંયા કોઈ નહીં. અને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો, અમારે કોકને, મને આવ્યો તો જાની સાહેબને કોકને આવ્યો, કોઈ નહીં, તો કે હવે એને હિન્દુ વિધિ કરવી છે અને એનું કોઈ નથી. કોઈ એટલે કોઈ નહીં. તમે નહીં માનો, અમે એને જોયા નથી, અમે ઓળખતા નથી. એનું ફ્યુનરલની બધી વ્યવસ્થા તો પોતે પોતાના ફંડમાંથી કરાવેલી, નહીં તો અમારી એ પણ તૈયારી હતી કે કદાચ એ ન હોય તો આપણે પૈસા અથવા સંસ્થા આપીને કંઈક કરીએ. પણ એનો જે વકીલ હતો એનો ફોન આવ્યો, બધું થયું. અમે 10 જણા અમે એને જોયા નથી, ઓળખતા નથી. એનું શમશાન અમે ક્રોલીની અંદર કર્યું. એટલે આવી અનેક વસ્તુઓ અને અવારનવાર પ્રોગ્રામ તો અમે કરતા જ હોઈએ છીએ. અવારનવાર મારા ધારવા પ્રમાણે આવી નાની સંસ્થા આટલા પ્રોગ્રામો નહીં કરતી હોય. હમણાં અમે એમ્સ્ટરડમ લઈ ગયા હતા 30 માણસોને, ફ્લાઇંગ 5 સ્ટાર હોટલમાં રહેવાનું, બધાનું ધ્યાન રાખવાનું અને ઘરે પહોંચાડવાનો. 4 દિવસનો પ્રવાસ હતો એમ્સ્ટરડમ. હમણાં એમ્સ્ટરડમનો પ્રોગ્રામ પૂરો થયા પછીના બીજા જ મહિને અમે મ્યુઝિકલ ઇવનિંગ રાખી. મ્યુઝિકલ ઇવનિંગ રાખ્યા પછી આ રવિવારે આવતીકાલે છે ગેટ ટુગેધર. એટલે કન્ટિન્યુઅસલી પ્રોગ્રામ હોય છે. એમાં કમિટી બહુ હાર્ડવર્ક કરે છે. એક પ્રશ્ન મને પણ છે અને ભવિષ્યમાં એ નડશે આપણે બધાને. હું દરેક સંસ્થાઓને જોઉં છું ત્યારે થોડુંક દુઃખ થાય છે. દાખલા તરીકે એનસીટી, દાખલા તરીકે ક્રોલી મંદિર, જીએચયુ, દાખલા તરીકે જીસીએસ, અનેક સંસ્થાઓ, અહીંયા સ્વામિનારાયણ, દરેક જગ્યાએ કાર્યકર્તા સીબી સાહેબ ઓલ ઓવર 50, 55, 60. હવે ભવિષ્યની અંદર શું થશે જો યંગસ્ટરને નહીં લેવામાં આવે તો, કે જો આપણે યંગસ્ટરને આગળ નહીં કરીએ તો? કદાચ મને અહીંયા ધૂંધળું વાતાવરણ દેખાય છે. પણ ચાલો આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપણે દિલથી આ બધી સેવાઓ કરી છે એને ભગવાન આશીર્વાદ આપી અને આગળ વધારે. અને આપણી સંસ્થાઓ, આપણો સંસ્કાર, આપણો ધર્મ એ ટકી રહે. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે મન વધી જાય. મન વધે તો બધાયમાં માન વધે, ને પછી વધ જાય. પણ ધર્મ ઘટ્યો તો, કે ધર્મ ઘટે તો ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, અને મન ઘટે પછી બધાયમાં માન ઘટે, અને ઘટ જાય. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અગેઇન અમારી જે જીસીએસ કરંટ ટીમનો, અમારા પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત સમાચાર, પૂજાબેન, શ્રીજીત, આપણા આદરણીય સીબી કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. આવા નવા પ્રોગ્રામ ભાઈઓ તથા બહેનો તમને ખબર હશે, પણ ન હોય તો કહી દઉં કે સીબી પટેલ અને ગુજરાત સમાચાર દર ગુરુવારે બપોરે 3 વાગે જુદી જુદી પ્રકારના આવા પ્રોગ્રામો કરે છે. અને તમારે જોડાવું જોવે, જાવું જ જોવે.
સાથ અને સહકાર આપવા માટે પણ થઈ જોડાવું જોઈએ. કે એક માણસ મહેનત કરે છે, એક સંસ્થા મહેનત કરે છે, કેના માટે મહેનત કરે છે? નોટ પોતાના માટે, સમાજ માટે, સંસ્થાને એકત્રિત કરવા, માણસોને એકત્રિત કરવા, કોમ્યુનિટીને એક રાખવાના પ્રયાસો જે થઈ રહ્યા છે, એની અંદર સાથ અને સહકાર આપણે આપવો જ જોઈએ, જેટલો સમય મળે એટલો. ધીરુભાઈ સાહેબ, એટલે બધાને આભાર. થેન્ક યુ. હા, ધીરુભાઈ, જય માતાજી. જય માતાજી. આપે બહુ સુંદર રજૂઆત કરી. હું 2 કે 3 વાત કરી લઉં. ગુજરાત કલ્ચરલ સોસાયટી બ્રાઇટન એક પ્રાણવાન સંસ્થા છે. અનેકવિધ પ્રવૃત્તિઓ રમકડાએ વાત કરી. તમે આપો છો એટલે લોકો તમને આપે છે. અહીંયા એવી સંસ્થાઓ છે કે જે માત્ર વોટ્સએપ ઉપર કરતા હોય, ઓનલાઈન કરતા હોય, તમે સક્રિય કામ કરો છો. સારા કામ કરે છે, જેની નીતિ સારી હોય છે, જેના નિયમ ધર્મ હોય છે, અને સફળતા મળે જ છે, તમને મળવાની છે. અને એ અર્થમાં મીરાબેનને જે પ્રકારે મેં જોયા, સાંભળ્યા, તો હવે આપણે અમારા અમદાવાદ બ્યુરોના બ્યુરો ચીફ નીરજભાઈને વિનંતી કરું કે આ સમાચાર પર ટૂંકમાં કે આવતા વીકે ઝૂમ પ્રોગ્રામમાં એક નવા પ્રકારનું આપણે જાણશું કે એક વ્યક્તિ એના મિત્રો સાથે બ્રેક લે તો એવી પ્રાણવાન સંસ્થા બને છે કે જેનો હજારો લોકોએ લાભ લીધો છે, સંગત એડવાઇસ સેન્ટર. પણ એ બધું મારે કહેવાની જરૂર નથી. પણ વન્સ અગેન આપ સૌનો, બ્રાઇટન વાસીઓનો, બીજા બધા લગભગ મેં 55-60 નામ જોયા. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ઓલ યુ. સંગત એ આપણો વિષય છે, આપણા માટે છે. સંગતની પંગતમાં બેસો, કશું આપવાનું નથી, લેવાનું નથી, ફક્ત મજા કરવાની છે. થેન્ક યુ વેરી મચ. વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારત અને બ્રિટને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજી સિક્યુરિટી ઇનિશિયેટિવનો પ્રારંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત બંને દેશો ટેલિકોમ્યુનિકેશન સિક્યુરિટી ઉપરાંત ક્રિટિકલ મિનરલ્સ, સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હેલ્થ ટેકનોલોજી જેવા મહત્વના સેક્ટરમાં સહયોગ વધારશે. ભારતના 2 દિવસના પ્રવાસે પહોંચેલા ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન જયશંકર સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરાઈ છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં બ્રિટિશ પાસપોર્ટે 4થું સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતનો પાસપોર્ટ 82મા ક્રમે રહ્યો છે. રેન્કિંગમાં સિંગાપોરનો પાસપોર્ટ પહેલા સ્થાને છે. મતલબ કે સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે અને તેના આધારે વિશ્વના 195 દેશોમાં વગર વિઝાએ એન્ટ્રી મળે છે. યાદીમાં બીજા ક્રમે ફ્રાન્સ, ઇટલી, જર્મની, સ્પેન અને જાપાન છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટાના આધારે આ રેન્કિંગ અપાય છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. ભારતમાં સતત ત્રીજી મુદત માટે શાસન દ્વારા સંભાળનાર મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે તેમનું સતત 7મું કેન્દ્રીય બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો હતો. બજેટમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખી વિશેષ જાહેરાતો કરાઈ છે. મધ્યમ વર્ગની અપેક્ષાથી વિપરીત આવકવેરાના કરમાળખામાં કોઈ ખાસ છૂટછાટ અપાઈ નથી. જોકે આર્થિક નિષ્ણાતોના મતે મોદી સરકારનું આ બજેટ દેશને વિકાસના પંથે આગળ લઈ જશે. નવનિયુક્ત વડાપ્રધાન કેર સ્ટારમર રાજ્ય સરકાર રાજ્યાશ્રય અને ઇમિગ્રેશન પર નિયંત્રણ માટે નવો કાયદો ઘડશે. કિંગ ચાર્લ્સે સંસદના ઉદઘાટન સત્રને સંબોધતા લેબર સરકારની બ્રિટનના નવનિર્માણ માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી, જેમાં ઇકોનોમી, ઇમિગ્રેશન, હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થ, પોલીસ વિભાગ, ટ્રાન્સપોર્ટ, એનર્જી સહિતના સેક્ટર માટે નવી નીતિઓ જાહેર કરી હતી. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. વાત કરી લઈએ. સમાચાર તો આપણે આપ્યા નિલેશભાઈ. આવતા ગુરુવારનો પ્રોગ્રામ બહુ જ નવા પ્રકારનો છે. યુગાન્ડાથી એક ભાઈ આવ્યા. એમણે જોયું કે ત્યાં આપણા લોકો તકલીફમાં છે. કાંતિભાઈ નાગડા અને મિત્રો શરૂ કર્યું સંગત.
અને આજે એ સંસ્થામાં હજારો જણને સેવા આપી છે. આવતા ગુરુવારે કાંતિભાઈ નાગડા સંગત સંસ્થા વિશે વાત કરશે અને બીજી પણ વાત કરી લો. પૂજાબેને એક હજુ વાત કરી કે જાજા હાથ રળિયામણા. પાટણના નેતાઓને મારી વિનંતી છે કે પૂજાબેને જે પ્રકારે વાત કરી છે કે આપણે બંને આ પ્રાચીન સંસ્થા, ગુજરાત સમાચાર, વાંચન, આ બધી વસ્તુ ઉપયોગી છે અને લક્ષમાં લેજો. પણ આવતા ગુરુ માટે વધારે કહું, સંસ્થા નાની કે મોટી એના નેતાગીરી પાટા છે, એના કાર્યકરો શું છે, એમનામાં શું એ લોકો અંદર કંઈક ધકે છે. એ અર્થમાં આજે બહુ સરસ વાતો કરી. સૌથી મને ગમ્યું કે પ્રાચીનની સંસ્થા ધરતી ઉપર છે, વાહ. એકબીજા આદર રાખે છે, નારી શક્તિને શિક્ષિત છે, ડોક્ટરો આવા બધા, ત્યાં બીજા બધા માણસો છે, ત્યાંના સાધન સંપન્ન માણસો છે. અને અમારા ઓડિયન્સમાં જગદીશભાઈ દવે છે, કુસુમબેન છે, એ કેટલા બધા નામ જોઈ શકું છું. સૌથી મને આનંદ એ છે કે આ વાર્તાલાપ ફક્ત એક વક્તા અને શ્રોતા નથી, પ્રેક્ષકો ભેગા છીએ. મીરાબેન, તમે અમારી ભાવિ પેઢીના અમારા નેતા છો. થેન્ક યુ વેરી મચ. સૌને અમારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જીનેન્દ્ર, સત શ્રી અકાલજી, ઓમ નમઃ શિવાય. બીજા કોઈ બાકી રહ્યા હોય તો જય જય માતાજી. જગદીશભાઈ દવે, નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. યુગાન્ડાની ભાષામાં જાંબોવાના આભારી આંખો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શ્રીજીત, પૂજાબેન, ટીબી સાહેબ. થેન્ક યુ એવરીવન. પૂજાબેન, નમસ્કાર બ્રાઇટન થી. Thank you so much. Thank you, everyone. Thank you. Poojaben. Thank you, Milind.